નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જૈનમ જસુભાઈ ભાટિયા છે. હું સેમિસ્ટર 4 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું. આજે આપણે જોવાના છે ઇલેક્ટ્રિકલ મશીન 2 નો ચેપ્ટર નંબર 1 સિંગલ ફેઝ મોટરનો ટોપિક કે સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ કમ નથી. તેના માટે આપણે અલગ અલગ મેથડનો ઉપયોગ કરવો પડે છે. ફેરેડ પોલ અને સ્પ્લિટ ફેઝ ટાઈપ્સની રચનાનો ઉપયોગ કરવો પડે છે. તો આપણે જોઈશું કે સિંગલ ફેઝ મોટર ફરવાનું કેવી રીતે ચાલુ કરે છે. તેમાં સૌ પ્રથમ આપણે સિંગલ ફેઝ સપ્લાય મળે છે મોટરને. તેનાથી તે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે તે રોટરના કંડક્ટરને કટ કરે છે. જ્યારે તે રોટરના કંડક્ટરને કટ કરે છે તો તેમાં રોટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે. અને રોટરમાં જ્યારે EMF ઇન્ડ્યુસ થાય છે તેના કારણે તેમાં કરંટ ઉત્પન્ન થાય છે. જ્યારે તેમાં કરંટ ઉત્પન્ન થાય છે જેના કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે, ફોર્સ ઉત્પન્ન થાય છે, જેનાથી તે મોટર ફરવાનું ચાલુ કરે છે. પરંતુ આમાં કેચ એ છે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંગલ ફેઝમાં મળતું નથી. કારણ કે સિંગલ ફેઝમાં આપણને 1/2 φm ફ્લક્સ મળે છે, જેનો મતલબ છે કે 0.5 φm. જે સિંગલ ફેઝ મોટરને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળતું નથી, તે ચલાવવા માટે સક્ષમ નથી. પરંતુ 2 ફેઝમાં 1 φm ફ્લક્સ મળે છે અને 3 ફેઝમાં 1.5 φm ફ્લક્સ અને 3.2 φm ફ્લક્સ મળે છે, જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે પૂરતું છે. વિડિયો જોવા માટે આભાર.